સુરતના ડુમસ ખાતે આવેલા અવધ ઉટોપિયામાં CMAI અને IDT દ્વારા ગાર્મેન્ટ કોન્ક્લેવનું વિશેષ આયોજન કરાયું। સુરત શહેર વર્ષોથી ટેક્સટાઇલના હબ તરીકેની ખ્યાતિ ધરાવે છે, પરંતુ ગાર્મેન્ટ સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું હોવાથી સુરતને ગાર્મેન્ટ સેક્ટરમાં પણ વેગ મળે તેવા આશય સાથે CMAI અને IDT દ્વારા ગાર્મેન્ટ કોન્ક્લેવ અને ફેસ્નોવા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। IDTના અંકિતા ગોયલ જણાવે છે કે આ કાર્યક્રમમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સુરતને પણ આગામી સમયમાં ગાર્મેન્ટના હબ તરીકે ઓળખવામાં આવે। આજના સમયમાં ગાર્મેન્ટિંગ ક્ષેત્રે સૌથી વધારે નફો જોવાઈ રહ્યો છે। ગાર્મેન્ટિંગમાં એક ગ્રોથ છે, એક આગળ પડતો વ્યવસાય છે, જેથી હવે સુરત ગાર્મેન્ટિંગ ક્ષેત્રમાં ઝંપલાવે તે સમય આવી ગયો છે। આ કાર્યની પહેલ કરવા માટે CMAIના ગુજરાત રિજિયનના ચેરમેન ડોક્ટર અજય ભટ્ટાચાર્યની વિચારધારા સાથે અનુપમ ગોયલ, અશોક ગોયલ કે જેઓ IDTના રિપ્રેઝેન્ટેટિવ ફાઉન્ડર ડિરેક્ટર્સ છે, જેમની સાથે મળીને આ કોન્ક્લેવ કરવામાં આવી છે। આ કોન્ક્લેવમાં સુરતના મેન્યુફેક્ચરર્સ છે જે વર્ષોથી ટેક્સટાઇલ ફેબ્રિક્સ બનાવી રહ્યા છે અને તેવા લોકો જે ગાર્મેન્ટિંગમાં પૂરી તાકાત સાથે આવવા માંગે છે, પરંતુ અમુક ચેલેન્જને ફેસ કરી રહ્યા છે અને તેના કારણે તેમને સફળતા નથી મળી રહી, તેવા તમામને માર્ગદર્શન આપવા માટે, જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। પ્રથમ સેશન ગુજરાત સરકારના અધિકારી પ્રતિનિધિનું રખાયું, જેમાં તેમણે સરકાર દ્વારા પોલિસી મૂકવાની છે તેની વિસ્તારપૂર્વક વાતો કરી છે। સેશન 2માં નાના પાયાથી શરૂઆત કરીને મોટી બ્રાન્ડ રૂપે વિકસિત થવું હોય તેવા માટે આ સેશન ખૂબ જ પ્રેરણાદાયક બનાવવા CMAI અને IDT દ્વારા દેશની ટોપ બ્રાન્ડ ગણાતી ખ્યાતિ પ્રાપ્ત કંપનીના પ્રતિનિધિ માલિકોને આમંત્રણ આપ્યું હતું, જેમાં પેન્ટાલૂનથી નમિત શ્રીવાસ્તવ, ફેશન ડિઝાઇનર નિવેદિતા શાહુ, પેપરમીટથી સંતોષ કટારિયા, સોચથી મનોહર સેટલાની, ઝેડ બ્લુથી જીતેન્દ્ર ચૌહાણ અને વેસ્ટ સાઇડથી દીપક અહુજા, આદિત્ય બિરલા ફેશનથી મધુકર શર્મા આવ્યા હતા। આ તમામે નાના પાયાથી શરૂ કરી દેશની ટોપ બ્રાન્ડમાં ડંકો વગાડ્યો છે। ગાર્મેન્ટ સેક્ટરમાં સફળ થવા માટે સુરતે ચોક્કસ સમયને પારખી લઈ અદબ સાથે ગાર્મેન્ટમાં ઝંપલાવવું પડશે। કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો કે સુરતના વેપારી ભાઈ બાંધવોને કેવી રીતે સમજાવી શકાય કે તમે જે બનાવી રહ્યા છો તેને સીધા તમે તેનું ગાર્મેન્ટિંગ કરીને બ્રાન્ડ તરીકે માર્કેટમાં પદાર્પણ કરી શકો છો અને પોતાનો વેપાર વધારી મોટો નફો મેળવી શકો છો। જી સર, આપનું નામ દેજો। હું ડૉક્ટર અજય ભટ્ટાચાર્ય, CMAIના ગુજરાત ચેપ્ટરનું ચેરમેન છું અને IDTના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 6-1 મહિનાથી સતત એ લોકો સાથે કામ કરવાનો મોકો મળે છે। એનું કારણ એ છે કે એપ્રિલ મહિનામાં 21, 22, 23 મુંબઈમાં એક CMAI ફેબ શો થયું હતું। એની અંદર આ વિદ્યાર્થીઓ સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર એક રજૂઆત અમે કરી હતી, એક ફેશન શો કરી હતી અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો। ઇનફેક્ટ આપને કહું, જ્યારે આ સિક્વન્સ પૂરા થયા ત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો બધા ઊભા થઈને એ લોકો તાળીઓ વગાડી હતી મુંબઈમાં જઈને। બીજી વાત આપને કહું, હું 30 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ મારા મનમાં એક સ્થાન છે। ઈચ્છું છું કે આવતા વર્ષોમાં સુરતમાં જે કહેવાય છે ને ટેક્સટાઇલની નગરી, એ ગાર્મેન્ટની નગરી કહેવાય, એવી એક મનમાં ઈચ્છા છે અને એના માટે પ્રયત્નો અને પ્રયાસો ચાલે છે અને કામ કરું છું। એક બીજું આપને વાત કરું, ઘણીવાર આપે ગાર્મેન્ટ માટે પ્રતિષ્ઠિત એક ઇવેન્ટ છે લેક્મી ફેશન વીક, એ સાંભળ્યું હશે। મારી એક ભવિષ્યવાણી આપને કરું છું આજે, કદાચ 1-2 વર્ષમાં સુરતમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલી મોટા પાયા પર ઊભી થશે કે સુરતનું એક ફેશન વીક, જેના માટે દેશ અને વિદેશથી ફેશન ડિઝાઇનર્સ આવીને સુરતના લોકો સાથે, સુરતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરશે અને અહીંયા આવશે। એના ભાગરૂપે આજે કેવા પ્રકારનો કાર્યક્રમ? આજે ફેશન શો આપ જોવો છો, ફેશનોવા, એની અંદર પ્રયત્ન અમારું એ છે કે જે સ્ટુડન્ટ્સ એમાંથી બહાર નીકળે એ લોકો માટે એક કેરિયર માટે એક રાહ મળી જાય અને અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને અમે સાથે એટલી જોડ્યું છે કે એ લોકોના કપડાથી જે ગાર્મેન્ટ્સ બને છે એ ગાર્મેન્ટ્સ ચાલે ને કાલી જો માર્કેટમાં સારી રીતે વેચાય તો આ સ્ટુડન્ટ્સને વધારે તક મળે। તો આ એક વિશેષ અમારું ધ્યેય હતું આ ફેશન શો કરવા પાછળ। अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी। जी मैम, किस तरह का इवेंट रखा गया है? आज हमने CMAI गारमेंट कॉन्क्लेव एंड फैशनोवा 2025 पावर्ड बाय IDT, ये एक पूरा इवेंट हमने यहाँ पर सुबह से हमने ऑर्गेनाइज किया है, जिसमें गारमेंट इंडस्ट्री के बारे में हमने पहले पूरा एक अवेयरनेस कॉन्क्लेव किया
जिसमें हमारा मुख्य उद्देश्य था कि हम कैसे सूरत शहर को, टेक्सटाइल हब तो वो है ही, साथ के साथ अब ग्रोथ को लेकर गारमेंटिंग हम किस तरीके से बना सकते हैं। तो उसमें बहुत सारे ब्रांड्स, बहुत सारे गवर्नमेंट ऑफ गुजरात के लोग, गवर्नमेंट ऑफ छत्तीसगढ़ के लोग, AI, सस्टेनेबिलिटी, इन सभी टॉपिक्स के ऊपर डिटेल में चर्चा हुई थी। और अब इवनिंग में हम एक फैशन शो कर रहे हैं जो IDT के स्टूडेंट्स द्वारा पूरा क्यूरेटेड है। लगभग 20 से 22 थीम्स इस पूरे फैशन शो में हैं और 150 से ज़्यादा बच्चों ने इसमें पार्टिसिपेट किया है। छत्तीसगढ़ से भी बच्चे आए हैं, मुजफ्फरपुर से भी आए हैं, जूनागढ़ से भी आए हैं। पूरे IDT के हमारे सेंटर्स जहाँ जहाँ पर हैं वो सभी शहरों से बच्चे यहाँ पर आकर उन्होंने अपना पार्टिसिपेशन दिए।